અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરવી છે એસઆઈઆરની સમય મર્યાદા લંબાવવામાં આવી છે। 6 રાજ્યોમાં આ સમય મર્યાદા વધારવામાં આવી છે। 1 અઠવાડિયા સુધી આ સમય મર્યાદા વધારવામાં આવી છે, જેમાં ગુજરાત, તામિલનાડુનો સમાવેશ થાય છે અને એની સાથે ઉત્તર પ્રદેશની સાથે 6 રાજ્યો છે। 19 ડિસેમ્બર સુધી આ સમય મર્યાદા ગુજરાત અને તામિલનાડુમાં લંબાવવામાં આવી છે। ઉત્તર પ્રદેશમાં આ સમય મર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે। સાથે જ उत्तर प्रदेश, मध्य प्रदेश, गुजरात, तमिलनाडु, छत्तीसगढ़ में आ समय मर्यादा लंबावવામાં આવી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાયા છે। હિરેન, ખૂબ યુદ્ધના ધોરણે સરકાર અને તંત્ર આ ચૂંટણી પંચ આમ જુઓ તો એસઆઈઆરની કામગીરી પૂરી કરવા માંગે છે, પણ સમય મર્યાદા વધારવી પડી છે। બીએલઓ ઉપરનું પ્રેશર આની પાછળનું કારણ છે કે પછી યોગ્ય સમયસર કામ નથી થઈ શકતું, લોકો સહકાર નથી આપી રહ્યા, કે પછી ગઈકાલે અમિતભાઈએ જે ગૃહમંત્રીએ લોકસભામાં જે વાત કરી કે કેટલાક કોંગ્રેસ અથવા તો ટીએમસી શાસિત રાજ્યો છે એ સહયોગ નથી આપી રહ્યા? એનું એકમાત્ર કારણ છે કે જે એમ્યુનરેશન ફોર્મ જે મતદારોને આપવામાં આવે છે એ મતદારોને આપવામાં આવેલા ફોર્મ પરત બીએલઓને નથી મળતા। બીએલઓ ઘરે જાય ત્યારે પણ પરત નથી આપતા, અથવા તો જે મતદારોની જવાબદારી છે કે આ ફોર્મ ભર્યા પછી પરત આપવા, એ ઝડપથી પરત ન આવતા હોવાના કારણે એનું ડિજિટલાઇઝેશન નથી થઈ શકતું અને એટલા જ માટે વારે વારે આ સમય છે એ વધારવો પડે છે। બિહારમાં ચૂંટણી હોવાના કારણે એ નિશ્ચિત સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવામાં આવી હતી, જો કે આ બાકીના રાજ્યો છે એની અંદર આ સમય હજુ ચૂંટણી પંચ પાસે છે ને એટલે આ સમય વધારવામાં આવી રહ્યો છે। ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાતમાં મોટે ભાગે 99.99% કામગીરી છે તે પૂરી થઈ ચૂકી છે। ગઈકાલના આંકડા પ્રમાણે લગભગ 1500 થી 1700 જેટલા ફોર્મ બાકી હતા કે રાજ્યભરની અંદર કે જે રિટર્ન બીએલઓ પાસે આવવાના બાકી હોય અને ડિજિટલાઇઝેશન બાકી હોય એ પ્રકારના કેસો હતા। જો કે આ રાજ્યોના સાથે ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં નવી ડ્રાફ્ટ યાદી છે એ હવે 19 તારીખે પબ્લિશ કરવામાં આવશે। જી હિરેન, માહિતી બદલ આભાર। આ બાજુ ગીરમાં ગેરકાયદે ફાર્મ હાઉસ પર ફરી એકવાર તંત્રએ તવાઈ બોલાવી છે। ભોજદે ગીરમાં 10 ફાર્મ હાઉસ સીલ કરવામાં આવ્યા છે। તાલાળા મામલતદારની ટીમ પહોંચી હતી અને કાર્યવાહી કરવામાં આવી, સાથે જ વન વિભાગની ટીમ પણ હતી। એનઓસી વગર આ ફાર્મ હાઉસ ચાલી રહ્યા હતા। હાઈકોર્ટના આદેશ પછી કલેક્ટરે સર્વે હાથ ધર્યો હતો। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા રાકેશ પરડવા જોડાયા છે। રાકેશ, વારંવાર સાસણ, ગીરમાં આસપાસના આવા જે પણ ગેરકાયદેસર બાંધકામો છે અથવા તો રિસોર્ટ છે એની ઉપર તવાઈ બોલાવવામાં આવે છે, ફરી પાછા તાળા ખુલી જાય છે, અથવા તો અંદર ખાને આવા રિસોર્ટ અને ગેસ્ટ હાઉસ કે પછી હોટલો ચાલતી રહે છે, ધમધમતી રહે છે। એટલે સવાલ એ થાય છે કે કોર્ટ આદેશ કરે પછી શું ખરેખર કાર્યવાહી થાય છે કે કાર્યવાહીના નામે નાટક થાય છે? ઉપર ખાસ કરીને ગીર અભયારણ્યની આસપાસ જે પ્રકારે ગેરકાયદેસર ફાર્મ હાઉસો, હોટલો, રિસોર્ટો જે ધમધમે છે તેનો આંક અગણિત કહી શકાય એટલો છે। આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ મેટરો ચાલી રહી છે। તાજેતરમાં જ હાઈકોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા। જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ કલેક્ટરને સર્વે માટેની તાકીદ કરવામાં આવી હતી। કલેક્ટર દ્વારા સર્વે કરાયો હતો ને જેમાં મોટી સંખ્યામાં આવા જે ગેરકાયદેસર ફાર્મ હાઉસો અને રિસોર્ટો હોવાનું સામે આવ્યું હતું। જે બિનખેતી થયા વગરના, વન વિભાગની એનઓસી વગરના તદ્દન ગેરકાયદેસર આવા ફાર્મ હાઉસો ધમધમતા હોવાનું સામે આવ્યું છે। આજે વેરાવળના પ્રાંત અધિકારી વિનોદ જોશીના માર્ગદર્શન હેઠળ તાલાળા મામલતદારની ટીમના 20 થી વધુ કર્મચારીઓ દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ભોજદે ગીર છે, સાંગોદરા છે, ચિત્રોડ છે, આ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં લગભગ 12 થી વધુ જે ફાર્મ હાઉસો છે જે તદ્દન ગેરકાયદેસર ચાલી રહ્યા હતા તેના ઉપર સીલિંગની હાલ કાર્યવાહી ચાલી રહી છે અને આ જે કામગીરી છે તે હજુ પણ આગળ ચાલનાર હોવાનું જાણવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે ગીર આસપાસ જે ગેરકાયદેસર ફાર્મ હાઉસો ચાલી રહ્યા છે અને તંત્રના સંચાલકો છે તેમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। નુપુર, રાકેશ, માહિતી બદલ આભાર। હવે જો ગોંડલમાં રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગાંધીનગર એફએસએલમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટ પૂરા થયા છે। આજે આ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ। 3 દિવસ સુધી અલગ અલગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા। આજથી આ નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। નાર્કો ટેસ્ટ માટે ગણેશે સંમતિ આપી હતી, સામેથી જ એ તૈયાર થયા હતા નાર્કો ટેસ્ટ કરવા માટે। અને હવે જ્યારે નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો છે ત્યારે એસપીનું કહેવું છે કે આ નાર્કો ટેસ્ટ 15 ડિસેમ્બરે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે।
ગણેશ ગોંડલને આજે અહીંયા લાવવામાં આવ્યો છે. 3 દિવસથી પ્રક્રિયા ચાલતી હતી. આજે કેટલો સમય નાર્કો ચાલ્યા? 8 તારીખથી 13 તારીખ સુધીનો સમય મળેલો હતો. આજે નાર્કો ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે, બધા મેડિકલ તપાસણી કર્યા પછી, અને આજ જે છે એ કમ્પ્લીટ થઈ, અને હવે અમને જે રિપોર્ટ મળશે આ રિપોર્ટ હું હાઈકોર્ટમાં રજૂ કરીશું. નાર્કોની જરૂરિયાત કેમ પડી? પોલીસને તપાસમાં જરૂર પડી કે શકદારે સામેથી કહેવું પડ્યું કે ભાઈ મારું નાર્કો કરો, મને વાંધો નથી? અમારી જે ઇન્વેસ્ટિગેશન હોય છે, ઇન્વેસ્ટિગેશન અમને જે વસ્તુ લાગતી હોય છે આ આધારિત અમે ચાલતા હોય છે, અને અમારી એવી અમને લાગે છે કે બધી વસ્તુ જે છે એ સાયન્ટિફિક રૂપથી થવી જોઈએ, અને સાયન્ટિફિક રૂપથી જે બધી વસ્તુ છે આ સાચી વસ્તુ જે હોય આ સામે આવી જાય. ત્યાં સુધી જે તપાસ થયેલી છે એ તપાસ સામે પણ ક્યાંક સવાલ ઊભા થયા છે. રાજકોટ પોલીસના જે પુરાવા એમણે રજૂ કર્યા હતા, સીસીટીવી કેટલાક મિસિંગ હતા, એના પરિવારે પણ કહ્યું છે કે પોલીસ પણ આમાં ક્યાંક મળેલી છે. અમે આ વસ્તુ પર કશું કહેવા માંગતા નથી. અમને હાઈકોર્ટ તરફથી તપાસ મળેલી છે, અને અમે આ તપાસ કરીએ છીએ, અને હાઈકોર્ટમાં બધા પુરાવા સાથે જે પણ વસ્તુ હશે સાચી વસ્તુ અમે રજૂ કરીશું. એફએસએલ રિપોર્ટ પછી તપાસની દિશા શું? આ એફએસએલ રિપોર્ટ મળ્યા પછી અમે આગળ શું છે આધારિત ચાલીશું. સ્વાભાવિક રીતે આજે નાર્કો પૂરા થયા છે, અને 15 તારીખે ગુજરાત હાઈકોર્ટની અંદર આ નાર્કો ટેસ્ટનો રિપોર્ટ છે એ બંધ કવરની અંદર સુપ્રત કરવામાં આવશે. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. અને હવે વાત કરવી છે અમદાવાદની. અમદાવાદ 2 ભાગમાં વહેંચાયેલું છે. વચ્ચેથી સાબરમતી નદી નીકળે છે, અને એક બાજુ પશ્ચિમ અને બીજી બાજુ પૂર્વ અમદાવાદ છે. હવે સવાલ એ ઊભો થયો છે કે શું પશ્ચિમ અને પૂર્વ અમદાવાદ વિખૂટા પડી જશે? પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમથી પૂર્વ જવું અશક્ય અથવા તો ખૂબ અઘરું બની જશે? આ સવાલ ઉઠ્યા છે એક નહીં પણ 3 બ્રિજની જર્જરિત હાલતના કારણે. સુભાષ બ્રિજ તો પહેલેથી બંધ કરી જ દેવાયો છે, હજી 15 દિવસ બંધ રહેવાનો છે, ને ક્યારે ખુલશે ખબર નથી. ત્યાં બીજી બાજુ ગાંધી બ્રિજ અને સરદાર બ્રિજ પરથી જ્યાં લાખો લોકો રોજના મુસાફરી કરતા હોય છે, પસાર થતા હોય છે, ત્યાં જાણે મોતને આમંત્રણ અપાતું હોય એવું દેખાઈ રહ્યું છે. આ બંને બ્રિજના દ્રશ્યો જુઓ. બંને બ્રિજમાં પોપડા ખરી પડ્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે, કેટલીક જગ્યાએ સ્પામ હલી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે. જોકે એ ટેકનિશિયન અથવા તો જે ટેકનિકલ એક્સપર્ટ છે એમનો પ્રશ્ન છે સ્પામ હલ્યા છે કે કેમ, પણ જે નરી આંખે દેખાઈ રહ્યું છે એમાં સ્પષ્ટ દેખાય છે કે અમદાવાદના એક નહીં પણ 3 બ્રિજ જર્જરિત હાલતમાં છે, અને કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ અપાઈ રહ્યું છે. શહેરમાં કરોડોના ખર્ચે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, લાખો ખર્ચના રીડેવલપમેન્ટ કરવામાં આવે છે, રિપેર કરવામાં આવે છે બ્રિજો, પરંતુ થોડાક સમયમાં બ્રિજોના સળિયા દેખાવા લાગે છે. સુભાષ બ્રિજ ખાતે તાજેતરનો જ આ તિરાડ પડ્યાનો મુદ્દો હાલ ચર્ચામાં આવી રહ્યો છે, જ્યારે અન્ય જે બ્રિજો આવેલા છે ત્યાં પણ આ તમામ પ્રકારની ટીમો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને એક તારણ કાઢવામાં આવ્યું હતું, અને તે જ મુજબના કરોડોના ખર્ચે કદાચ આ બ્રિજો રિપેર કરવામાં આવ્યા. સરદાર બ્રિજની અત્યારે હાલ પરિસ્થિતિ જોવા જઈએ તો ગણતરીના કદાચ મહિનાઓ જ વીત્યા હશે ને ત્યાં મસ્ત મોટા સળિયા દેખાવા લાગ્યા છે. એપીએમસી પણ અહીંયા આવેલી છે, હજારોની સંખ્યામાં વાહન ચાલકોની અહીંયાથી રોજની અવરજવર છે, ત્યારે આવા જ પ્રકારના બ્રિજોમાં ફરીથી આ સળિયા દેખાવાના કારણે લોકોના જીવ જોખમાય તો કોઈ નવાઈ નથી, જેને લઈને અહીંના જે મુલાકાતીઓ હોય છે તેમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને કરોડોના ખર્ચ જે બ્રિજો પાછળ કરવામાં આવે છે, પરંતુ બ્રિજોની મજબૂતાઈને લઈને અનેક સવાલો ઊભા થતા હોય છે. બદલ આપનો આભાર. એક સર્વે કરવામાં આવ્યો, અને એ સર્વેનો જ્યારે રિપોર્ટ આવ્યો તો ગુજરાત આખામાં ખળભળાટ મચી ગયો, કારણ કે એ સર્વે હતો ગુજરાતમાં કેટલી સગીર દીકરીઓ ગર્ભવતી થઈ છે એનો, અને આંકડો ચોંકાવી જાય એવો હતો. મહેસાણામાં 341 દીકરીઓ ગર્ભવતી બનતા હવે સરદાર પટેલ ગ્રુપ મેદાને આવ્યું છે. બાળ લગ્ન માટે જવાબદાર સામે કાર્યવાહી કરવા માટે લાલજી પટેલ દ્વારા માંગણી કરવામાં આવી છે. સાથે જ લાલજી પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી તપાસ કરવાની માંગ કરી છે. તો મારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિનંતી છે કે આ કેસની અંદર જેટલા પણ બા વિવાહ થયા હોય, એમના સાસુ સસરા હોય, એમના પિતા હોય કે ડોક્ટર હોય કે જવાબદાર જેટલા પણ લોકો હોય, એમના ઉપર પોસ્કોની કલમ લગાવી અને કડકમાં કડક સજા થાય એવી ફોજદારી ફરિયાદ કરવી જોઈએ, અને કડકમાં કડક સજા કરવી જોઈએ. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જ્યારે પણ સમાજના કોઈ પણ કાર્યક્રમમાં જતા હોય છે તો એક લોક જાગૃતિ છેલ્લા ઘણા સમયથી એ લાવી રહ્યા છે. લોકોને ભુવાઓથી દૂર રહેવા કહી રહ્યા છે. જ્યારે કોઈ બીમારી હોય તો એક્સપર્ટ્સ કે ડોક્ટરો પાસે જવા માટે એ અપીલ કરી રહ્યા છે, અને આ જ અપીલના કારણે એક ભુવાએ ગેનીબેનને ચીમકી આપી દીધી છે. ભુવાઓ પર બોલવાનું બંધ કરવાની ચીમકી ભુવાએ આપી છે, અને સાથે જ એણે એ બડાશ પણ હાંકી છે કે જે ડોક્ટરો નથી કરી શકતા એ અમે કરી બતાવી શકીએ છીએ. કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભૂવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો, અને એવા તમને બ્રહ્મા ઘાલશે કે તમને
કોઈ પણ અકળામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. અને ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે, નકર પછી પેલો આપણે ના નડે ભાગ. એટલે યમનો મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેવરું જૂઠું છું. અને આજે સભાવાળો ત્યારવાડામાં તેર અડકાય છે ને દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કહેવા વાળો કોઈ પૂછવા વાળો નતું. દાડો ઠાકોરનો તેર સભાવાળો અડકાય છે ફરતા દાડો હું છોડાવનારી મેલડી છું. એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. સુરતની કતારગામ જીઆઈડીસીમાં આગ લાગી છે. અહીંયા એક મંડપ સર્વિસના પતરામાં શેડમાં આગ લાગી છે અને અત્યારે એ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. 5 થી 6 ફાયર ફાઇટર્સની કાર અત્યારે પહોંચી ચૂકી છે, એ વાન પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે, જાણી શકાયું નથી. પણ મંડપ સર્વિસના શેડ છે અને એના કારણે અંદર કપડું પડ્યું હોય છે, એના કારણે આગ વધારે વિકરાળ બની ચૂકી છે. દૂર સુધી આગના ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા છે. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પણ મંડપ સર્વિસનું કાપડ છે અને એ કાપડ સિન્થેટિક મટીરિયલમાંથી, પોલિમરમાંથી, પેટ્રોલિયમ પેદાશમાંથી બનેલું હોય છે અને એના કારણે જ કદાચ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ આગ કાબૂમાં ક્યારે આવશે એ કહેવું અત્યારે તો મુશ્કેલ છે, પણ અત્યારે ફાયર વિભાગ પૂરી તાકાતથી આગ જલ્દીમાં જલ્દી કાબૂમાં આવે એવા પ્રયત્નો કરી રહ્યું છે. ગઈકાલે જ હજી સુરતમાં એક ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી અને ટેક્સટાઇલ માર્કેટની આગ કલાકો સુધી ચાલ્યા પછી મહા મુસીબતે કાબૂમાં આવી. ત્યાં બીજું એક કતારગામ જીઆઈડીસીમાં અત્યારે આ પતરાના શેડમાં આગ લાગી છે અને ફાયર ફાઇટર ફરી એકવાર એ આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. ધુમાડાના ગોટા દૂરથી દેખાઈ રહ્યા છે અને આગ એક પતરાના શેડમાં લાગી છે, પણ એની આજુબાજુ નજીકમાં જ બિલ્ડિંગો પણ છે અને એ બિલ્ડિંગોમાં આગ પ્રસરવાનું જોખમ પણ છે અને એના જ કારણે આ આગ જલ્દીથી જલ્દી કાબૂમાં આવે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બાજુની જે બિલ્ડિંગ છે ત્યાં તો કદાચ આગ પ્રસરી ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે એની બિલ્ડિંગ આખી કાળી થઈ ગઈ છે. બિલ્ડિંગનો આગળનો જે ભાગ છે, દિવાલ છે, એ કાળી થઈ ગઈ છે. ફાયર ફાઇટર્સ અત્યારે 6 થી વધારે ગાડીઓ ફાયર ફાઇટરની પહોંચી ચૂકી છે. ફાયર ફાઇટર અત્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે, પણ આગનું જે સ્વરૂપ દેખાઈ રહ્યું છે, જે જ્વાળાઓ ઉઠી રહી છે, પ્રચંડ જ્વાળાઓ ઉઠી રહી છે અને એના કારણે કિલોમીટરો દૂરથી દેખાતો આ ધુમાડો આકાશને આંબી રહ્યો છે. અને બીજી બાજુ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ ગઈકાલના દ્રશ્યો છે, જે ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી અને ટેક્સટાઇલ માર્કેટમાં એ આગ છેક 9મા માળ સુધી પ્રસરી ગઈ હતી. 3જા માળ સુધી શરૂ થયેલી આ આગ અને ટેક્સટાઇલ માર્કેટમાં મોટું નુકસાન થયું હતું. લગભગ લાખોનું કાપડ બળીને ખાખ થઈ ગયું હતું. અહીંયા પણ કાપડ હતું. અહીંયા આ ટેક્સટાઇલ માર્કેટમાં પણ કેટલાક સિન્થેટિક મટીરિયલ પણ હતા જે પેટ્રોલિયમમાંથી જ બનતા હોય છે. કાપડના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બાજુ આજે જ્યાં આગ લાગી છે કતારગામ જીઆઈડીસીમાં, એ પણ એક મંડપ સર્વિસનો શેડ હતો. એમાં મંડપ સર્વિસની વસ્તુઓ અને મોટા ભાગે એમાં કાપડ વધારે હોય છે અને કાપડ અને લાકડાનો જ મોટા ભાગે ઉપયોગ થતો હોય છે અને એના કારણે આગ વધારે વિકરાળ થઈ છે. આગ લાગી છે, લગાડવામાં આવી છે કે પછી કોઈની બેદરકારીથી લાગી છે, અત્યારે એના બાબતે તપાસ પછી પણ પહેલા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પૂરી જહેમતથી અત્યારે ફાયર ફાઇટર્સ આગ કાબૂમાં આવે એવા પ્રયત્નો કરી રહી છે, કારણ કે આજુબાજુમાં બીજી ફેક્ટરીઝ, બિલ્ડિંગ પણ છે અને જો ત્યાં આગ પ્રસરે તો મોટું નુકસાન થઈ શકે એમ છે. મનીષ મારી સાથે સ્થળથી લાઈવ જોડાયા છે. જી મનીષ. બિલકુલ વાત કરીએ નુપુર, તો સુરત શહેરમાં છેલ્લા 2 દિવસમાં જે મોટી આગ લાગવાના બનાવો છે તે સામે આવી રહ્યા છે. ત્યારે હવે કતારગામ જીઆઈડીસી વિસ્તાર છે ત્યાં અંગારી અચાનક જ જે મંડપનું ગોડાઉન છે ત્યાં આગ લાગી છે. આગ છે એટલી બધી વિકરાળ છે કે દૂર સુધી આગ છે તે જ્વાળા છે તે દેખાઈ રહી છે. બીજી બાજુ વાત કરીએ તો આ આગ લાગી છે તે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. કતારગામ વિસ્તારની આવેલ જીઆઈડીસી વિસ્તાર છે તે મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. ફાયરની 5 થી 10 ગાડીઓ છે તે ત્યાં પહોંચી ગઈ છે અને અત્યારે પાણીનો મારો ચલાવી રહી છે, પરંતુ આગ છે તે કાબૂમાં નથી આવી. છેલ્લા અડધો કલાકથી આ આગ ચાલી રહી છે. આ જે કપડાનું જે મટીરિયલ છે તે અંદર મૂકવામાં આવ્યું છે અને આ મટીરિયલ છે તે સતત બળી રહ્યું છે. આગ લાગવાનું કારણ છે તે સામે નથી આવ્યું, પરંતુ જે રીતના આગ લાગી છે તેને જોઈને લાગી રહ્યું છે કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોય. ફાયર વિભાગ તરફથી તમામ જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે આગ છે તે
વધુ નહીં પસરે, કારણ કે આજુબાજુ જે મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે, જો આ આગ પસરે તો જે કહેવાય કે નુકસાની અને જાનહાની થઈ શકે છે. સતત સુરતની કતારગામ હોય, વરાછા હોય અને જે કહેવાય કે ડભોલી ફાયર સ્ટેશનના જે ફાયરના જવાનો છે તેને બોલાવી દેવામાં આવ્યા છે. અત્યારે ફોર્મનો મારો અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ મેળવવાના સતત પ્રયત્ન થઈ રહ્યા છે. એટલે સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી મોટી આગ લાગવાના જે બનાવો છે તે સામે આવ્યા છે. સૌપ્રથમ વાત કરીએ તો ગોરાદરા વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી. એ 2 દિવસે કાબુમાં આવી હતી અને હવે જે આગ લાગી છે તે કતારગામ વિસ્તારના જીઆઈડીસી વિસ્તાર આવેલી છે, જાંગારી આ મંડપનું ગોડાઉન છે તેની અંદર આગ લાગી છે અને આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને ફાયરના જવાનો છે તે સતત યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે કે આગ પર કોઈ પણ રીતે કાબુ મેળવી લેવામાં આવે. જી ઉપર મનીષ, માહિતી બદલ આપનો આભાર. અમેરિકન ડોલર સામે રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટી એટલે કે ઓલ ટાઈમ લો લેવલ પર પહોંચ્યો છે. 90 રૂપિયા 42 પૈસાએ. બજાર ખુલતાની સાથે જ આજે રૂપિયો રેકોર્ડ નબળાઈ પર પહોંચ્યો. વિદેશી માંગ ડોલરની મજબૂતાઈથી ભારે દબાણ થયું. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા અજય યાદવ દિલ્હીથી લાઈવ જોડાયા છે. અજય પાસેથી જાણીએ કે આખરે આ રૂપિયો અજય આજે સૌથી નીચી સપાટીએ પહોંચ્યો, સૌથી નબળો આજે પડ્યો છે. શું કારણ જવાબદાર છે? देखिए, निश्चित तौर पे जो रुपया है अपने ऐतिहासिक गिरावट के रूप में आज दर्ज किया गया है. 90.48 रुपया जो है $1 का दाम एक तरह से देखा जा सकता है. कहा जा रहा है कि 54 पैसे की जो गिरावट है वो रुपये में देखी गई है. लेकिन इसका सबसे बड़ा कारण यही बताया गया है कि जो भारत अमेरिका की जो ट्रेड डील है या कह सकते हैं जो समझौता लगातार या बातचीत की प्रक्रिया चल रही है, उसमें ये खबर आई कि ये दोनों देशों के बीच जो व्यापार को लेकर के जो समझौता है, खास करके टैरिफ को लेकर के, वो मार्च 2026 तक हो सकता है. और खास करके अंतर्राष्ट्रीय स्तर पे जो तमाम सारी गिरावट देखी जा रही है उसका असर रुपये पे भी देखने को मिला है. तो मुख्य कारण जो भारत और अमेरिका के बीच जो तमाम सारा व्यापारिक समझौता हो रहा है उसको लेकर के आई खबर है. और साथ ही साथ ये भी कहा जा रहा है कि भारत जो भी चीज़ें इंपोर्ट करता है इस गिरावट की वजह से वो चीज़ें और महंगी होगी और कई सारी चीज़ों पे इसका असर देखने को मिल सकता है. लेकिन ये जरूर है कि रुपये में जो गिरावट है वो लगातार एक के बाद एक बढ़ती जा रही है. जी.